સુખદેવજી ના મુખમાંથી અમૃતમય વચન નીકળે છે. વર્યાને શતે પ્રશ્ન ઉપકારાયતે યતઃ વમ નામમ અમૃતમ. અમૃતમય જ એમના મુખમાંથી વાણી નીકળે. અમૃત. ખૂબ સુંદર સુખદેવજી અને પરીક્ષિતજીને ચર્ચા થઈ છે કે એમને શ્રીમદ ભાગવતજી કેવી રીતે ભણ્યા, અધીત કર્યું. અંતકાલે તુ આગત અંતકાલે તુ પુરુષ આગતે ગત સાધ્વસઃ છિંદ્યાદ અસંગ શસ્ત્રેણ સ્પૃહામ દેહે નુયે ચતમ. સુખદેવજી કહે છે પરીક્ષિતજીને કે આપણે બધું છોડવાનું હોય એ ટાણે આપણને બધું પકડવાનું મન થાય છે, તો પછી ક્યાંથી મેળ ખાય? છોડવાના ટાણે બધું છોડી દેવાનું, છૂટતું જાય જેટલું એટલું છૂટવા દેવાનું, ખુશ થવાનું, રાજી થવાનું. જે વસ્તુ ઓટોમેટિક છૂટતી હોય એનાથી બેસ્ટ બીજું કાંઈ નહીં. જે છૂટે એને છૂટવા દેવાનું, જાય એને જવા દેવાનું. આપણે તો બધા સ્પૃહામ દેહે નુયે ચતમ. આપણે તો 50 થાય પછી જ બધું ચાલુ થાય છે. 50 થાય એટલે જીભે ચટકા, કેળે લટકા, કાને મટકા, આ બધું છૂટતું જવું જોઈએ. એને બદલે આપણે તો બધું ચાલુ થાય. તમે જુઓ ને કેટલા બધા માથા મારી સામે છે, બધા કાળા ભમ. અને મારા સફેદ ગમ. કૃષ્ણનો અર્થ જ એ છે વાલા કે બી વોટ યુ આર, તો કૃષ્ણ, બાકી નહીં. આપણે જે છીએ એ બનીને રહીએ, દેખાઈએ તો કૃષ્ણ રાજી, પણ જે નથી એ બનીને રહીએ તો એ કૃષ્ણ નારાજ. સો જસ્ટ બી વોટ યુ આર. તો પછી આપણે જીવનમાં એક્સક્યુઝીસ ઓછા કરવા પડશે, એક્સપ્લેનેશન્સ ઓછા આપવા પડશે, એક્સેપ્ટન્સ કરાવવું નહીં પડે જોર જબરદસ્તીથી. જે બધાને આપણે ફોર્સફુલી બિલીવ કરાવવું પડે છે કે હા હું આવું છું, આઈ એમ. ના, નથી ભાઈ. તો એના કરતા બેટર બી. કૃષ્ણ ઇઝ ઇન નાવ ઓનલી. કૃષ્ણની ઓળખાણ જ એ છે, પરિચય જ એ છે કે ટ્રાન્સફોર્મ યોર પોઈઝન ઇન ટુ હની, શેર યોર પોઝિટિવિટી, બી હિયર નાવ. ક્ષણમાં જ ક્ષણ. બી નથિંગ. આપણે તો કશું ના હોય તો એ મનમાં એટલી બધી ઘૂરી હોય કે જેની વાત ના પૂછો. ઓહો, આખો ગિરનાર ને હિમાલય જાણે આપણે જ છીએ ને આપણે જ બધું કરેલું છે ને આપણે જ બધું